પૂજન પૂરું થયું, વ્રત પૂરું થયું અને એમ કહેવાય છે કે માતા અદિતિના ઉદરમાં ભગવાન પોતે પધાર્યા. 9 મહિના પરિપૂર્ણ થાય છે અને એમ કહેવાય છે બરાબર જે મહિનાની વાટ જોતા હતા. શ્રોણાયામ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તમ અભિજીતે પ્રભો સર્વે નક્ષત્ર તારાદ્યા ચક્રુસ્ત જન્મ દક્ષિણમ. ભાદરવા નામનો મહિનો શુક્લ પક્ષ કહેતા અજવાળિયું 12 નામની તિથિ પ્રભાતના પોરમાં કશ્યપ મહારાજ અને માતા અદિતિને ત્યાં સાક્ષાત ભગવાન પોતે આજ વામન બનીને પધાર્યા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામન બનીને પધાર્યા એટલે તુરંત ભગવાને બાળ સ્વરૂપ ધારણ કર્યું. એટલે બધા દેવતાઓએ ભગવાનની પૂજા કરી, અર્ચના કરી, વંદના કરી. આપણે પણ નિયમ મુજબ અહીંયા ભગવાન વામનજીની પૂજા અર્ચના કરીશું, આરતી કરીશું અને આપણને દર્શન આપવા માટે ભગવાન વામનજી પધારી રહ્યા છે. હમણાં ભગવાન પધારશે. ભગવાન પધારે ત્યાં સુધી આપણે ભગવાનનું કીર્તન ગાઈએ. હરે વિષ્ણુ વામન બની ચાલ્યા રે. ઓ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. ચાલો વામન ભગવાનને પધરાવો. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. અટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. અટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ
પવિત્રના દાન મારા વાલા યજ્ઞ પવિત્રના દાન મારા વાલા એ સરસ્વતી હાર યાર પતારે એ સરસ્વતી હાર યાર પતારે એને માતા પીરસે છે પકવાન મારા વાલા એને માતા પીરસે છે પકવાન મારા વાલા ચાલો આમાં અહીં ચાલે છે તે બેનો એક રાસ લઈ લ્યો હાલો વામન થઈ આવી જાઓ. ચાલ્યા રે આ બાજુ ભાઈઓ આવી જાવ